માહિતી એ પણ સામે આવી રહી છે કે કદાચ આ ફોર્મ છે કે અત્યારે મારાથી કશું નહીં કહેવાય. મારે તાત્કાલિક કલેક્ટર સાહેબની પાસે જવું છે. અમે બહુ મુશ્કેલથી આ બધું થઈ રહ્યું છે. મારે ઉપર કલેક્ટર સાહેબ હું નહીં આપી શકું અત્યારે, પ્લીઝ 10 મિનિટ પછી, વિધિન 10 મિનિટ્સ. ઠેકેદાર આવ્યું. તો આપ જુઓ, નિલેશ કુંભાણીના વકીલનો ઝી 24 કલાક પર દાવો કે પોલીસ સામેનું સ્ટેટમેન્ટ માન્ય ગણાતું નથી. તેમણે અમારી સાથે વાતચીત કરી, મેજિસ્ટ્રેટ સાથે સીધું સ્ટેટમેન્ટ તેઓ આપવા માટે લઈ જાય તેવી તેમણે દલીલ કરી છે. સાથે સાથે જે સિગ્નેચર કરવામાં આવ્યા છે, સિગ્નેચરને FSLમાં મોકલવામાં આવે એ પણ દલીલ છે તેમણે કરી હતી. કારણ કે આ જે સમગ્ર બાબત છે ગઈકાલથી જ જે સામે આવ્યું હતું, 19 તારીખે ફોર્મ ભરાયા અને ફોર્મ ભર્યા બાદ જે ફોર્મ ચકાસણીની જે વિગતો છે તે વિગતો ચકાસવામાં આવી હતી અને ત્યારબાદ જે ટેકેદારો છે તે ત્યાં ઉપસ્થિત થયા હતા અને તેમણે કહ્યું હતું કે આ સહી અમારી નથી. ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને ચેતન ત્યાંથી સતત અપડેટ્સ આપી રહ્યા છે. ચેતન, એવો દાવો કરવામાં આવ્યો છે કે ટેકેદારો ત્યાં પહોંચી ગયા છે. શું ગતિવિધિઓ ત્યાં થઈ રહી છે હાલ? ત્યાંથી શું અપડેટ્સ મળી રહી છે? જી બિલકુલથી સૂત્રો પાસેથી જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ હાલમાં એક ટેકેદાર કલેક્ટર કચેરીની અંદર પહોંચી ગયો છે. જો કે સત્તાવાર રીતે કોઈપણ પ્રકારની હજુ માહિતીનો ફોડ નથી પડ્યો. આપ જોઈ શકો છો હાલમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના જે વિવિધ જે નેતાઓ છે તે નેતાઓ એક પછી એક પહોંચી રહ્યા છે. આપની સાથે પ્રદીપભાઈ જોડાયા છે. જી પ્રદીપભાઈ, કોઈ ટેકેદાર અત્યારે હાલમાં આવ્યો છે? ટેકેદાર છે એમના મુખ્ય ચૂંટણી કન્વીનર હતા, એ નિલેશભાઈ કુંભાણીનો ભાણો છે અને એ ટેકેદાર લઈને આવવાના હતા અને ટેકેદાર ટૂંક સમયની અંદર આવવાના છે, એટલે એમને પણ અમે લોકો અંદર લઈ આવ્યા છે. તો એટલે આવશે ખરા? હા, આવશે. જે રીતે વાતચીત થઈ છે, 4 ટેકેદારો અત્યારે સંપર્ક વિહોણા છે. બધી વસ્તુનો જો ખુલાસો કરવા જઈએ તો આ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને આ એ લોકોની કાવા દાવાની નીતિને કારણે બધા ખુલાસા અમારે મીડિયાની વચ્ચે ના કરવાના હોય. સમય આવતા તમામ વસ્તુ મીડિયાને અને લોકોની રૂબરૂમાં સમક્ષમાં આવી જશે. પરંતુ જો વાત કરીએ તો હિયરિંગ બંને પક્ષની પતી ગઈ છે, હવે ફક્ત નિર્ણયની રાહ જોવાઈ રહી છે. તો એવું કંઈ જરૂરી નથી હોતું ને. ચૂંટણી આચારસંહિતા ચાલી રહી છે. આચારસંહિતાની અંદર હજુ જ્યાં સુધી પૂરતો સમય પૂરો ના થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું હિયરિંગ કલેક્ટર દ્વારા પણ કરી ન શકે. એ ભલે એમની રીતે મનસ્વી રૂપે સમય આપી શકતા હોય, ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને કામ કરતા હોય, પરંતુ જ્યાં સુધી ઉમેદવાર પોતે કે ઉમેદવારના ચૂંટણી એજન્ટોને આખી પાર્ટીનું જે અમારું તંત્ર હોય એ બધી રીતે એમાં લીગલ લિટિગેશન ઉપર કામ કરી રહ્યું છે ને અમે ચાલીએ છીએ. શું નામ છે આ ચૂંટણી કન્વીનરનું? ભાણો કરીને નામ છે એનું, હાર્દિક સુવાગ્યા. જી, આપે જે રીતે જોયું તે રીતે ચૂંટણી કન્વીનર હાર્દિક સુહાગિયા હાલમાં પહોંચી ગયા છે. તેઓ જ જે ટેકેદાર છે તે ટેકેદારને લઈને આવવાના હતા, પરંતુ હાલમાં તેઓ એકલા જ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. જો કે બીજી તરફ જોવા જઈએ તો ક્યાંક કોંગ્રેસને હજી પણ આશા છે કે જે ટેકેદાર છે, 4 પૈકી એક જે ટેકેદાર છે તે હાજર થશે. મહત્વની વાત છે કે એક પછી એક જે રીતે સમગ્ર જે ડ્રામા સર્જાઈ રહ્યા છે, હવે લોકોને એક જ આશ છે કે આ સમગ્ર જે જજમેન્ટ છે તે જજમેન્ટ ક્યારે આવે. બીજી તરફ હું આપને જણાવી દઉં કે જે અસલમ સાયકલવાળા છે તેઓ પણ વિવિધ જે આક્ષેપો છે તે આક્ષેપો કરી રહ્યા છે. સામે તમે હું શું કરી શકવાના છો, પરંતુ આના થકી એટલું કહી શકું છું કે સુરત શહેર કોંગ્રેસમાં જે અત્યારે માહોલ અમારો બન્યો હતો, જે લોકોની અમને ચાહના મળતી હતી અને અમને એવું હતું કે અમારી કોંગ્રેસ 100% અહીંયાથી બેઠી થશે, કારણ કે બધા જ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી હતા, સંગઠિત હતા ને એમાં આવી આ ઘટના ઘટે એટલે સ્વાભાવિક છે કે દરેક કોંગ્રેસ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા દુઃખની લાગણી અનુભવે, પ્રદેશ નેતાગીરી કરે. અમે તો એટલી જ હવે જે ઘટના ઘટી છે એ બીજી વાર ના બને એની તો અત્યારથી તકેદાર રાખવી પડશે, પરંતુ જે ઘટી ગયું છે એના માટે જવાબદાર કોઈ હોય તો નિલેશભાઈ કુંભાણી છે. જી, આપે જે રીતે જોયા તે રીતે હાલમાં જે દોષનો જે ટોપલો છે તે નિલેશ કુંભાણી ઉપર ઠાલવવામાં આવી રહ્યો છે. હું કલેક્ટર કચેરીના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જી પપનભાઈ, શું કહેશો? હવે 15 મિનિટની જો અને તો જેવી વાત છે. 15 મિનિટની વાટ જોવાની છે. 15 મિનિટમાં આપણે બધું જ ખબર પડી જવાનો છે. હવે ટેકેદારો જ ગાયબ હોય તો પછી ફોર્મ તો રદ થાય કે જે થાય એ તો કાયદાકીય ભાષામાં જ બધું આવવાનું જે કલેક્ટરશ્રીના હાથમાં હોય છે. ચૂંટણી અધિકારી પોતે જ હોય છે. એટલે 15 મિનિટની અંદર હમણાં જે પણ છે ખુલાસા થઈ જશે. જો સાહેબ, મારા ટેકેદારો મારા જીજાજી હોય, મારો ભાણિયો હોય અને મારો ભાગીદાર હોય તો પછી હવે ટેકેદાર નથી જ હાજર તો શંકાના દાયરામાં આવે જ છે.
હવે પાર્ટી જ્યારે મેન્ડેટ આપતી હોય ત્યારે એના વિશ્વાસુ ટેકેદારો રાખવાની વાત હોય છે અને એમણે એના વિશ્વાસુ ટેકેદારો રાખ્યા છે. વિશ્વાસુ ટેકેદારોમાં એના જીજાજી રાખ્યા છે, એનો ભાણીઓ રાખ્યો છે અને ભાગીદાર રાખ્યા છે. કાંઈ પણ આ રાજકીય ખેલ પાડવા હોય તો કોંગ્રેસ પક્ષના માણસો ટેકેદાર ન રાખ્યા હોય. તો અમારું હાઈકમાન્ડ કરવાનું હોય છે. અમારા લેવલથી કંઈ થવાનું હોય અમે જે હશે ફરિયાદ હાઈકમાન્ડને કરશું. મેં તમને પહેલાં પણ કીધું, મારો બનેવી, મારા જીજાજી, મારો ભાણીઓ અને મારો ભાગીદાર ટેકેદાર હોય ને એ લોકો જ એફિડેવિટ જો ચૂંટણી તપાસ જ્યારે ફોર્મની ચાલી રહી હોય, ચકાસણી ચાલી રહી હોય ત્યારે જ એફિડેવિટ મૂકતા હોય તો શંકાના દાયરામાં આવે. હવે 15 મિનિટની વાત છે, 15 મિનિટ પછી આપણે જે હશે મળી જાય. પાર્ટીએ કોંગ્રેસના કાર્યકર તરીકે એમને ટિકિટ આપી હતી. જ્યારે ટિકિટની વહેંચણી થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકો હરીફાઈમાં હોય છે અને વિરોધ થતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ થતા હોય અને કોંગ્રેસ પાર્ટીમાં પણ થતા હોય, પણ ટિકિટ આપ્યા પછી કોઈ અમારે વિરોધ હતો નહીં. આપણે જે રીતે જોયું તે રીતે જ્યારે તેમને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે જ કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. હાલમાં જે રીતે તેમના બનેવી, ભાગીદાર અને મિત્ર જે ટેકેદાર છે તે એકાએક ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ક્રાઇમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે. ત્યારે 11:15 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે, ઉપર થઈ ગયો છે. હજુ સુધી જે ટેકેદાર છે તે પહોંચ્યા નથી, જેને કારણે હવે 11 વાગ્યાના અરસામાં સમગ્ર જે પ્રક્રિયા છે તેનું જજમેન્ટ આવે તેવી પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આ 11 વાગ્યાનો સમયગાળો એવો છે કે બાજી બની પણ શકે છે અને બાજી બગડી પણ શકે છે. સમય પર સૌ કોઈની નજર છે. શું થાય છે આગળ જોવાનું રહેશે. રોકાઈશું એક બ્રેક માટે.